અમદાવાદના ખોખરામાં 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। સ્થાનિક ખોખરા પોલીસે આરોપી ધોરણ 8ના વિદ્યાર્થી અને તેના સાથીઓની ધરપકડ કરી છે, પરંતુ પરિવારજનોના આક્ષેપ મુજબ 6 થી વધુ લોકો આ ઘટનામાં સામેલ હોવાની શંકા છે। મૃતકના પરિવારે આરોપ લગાવ્યો છે કે સ્કૂલ સંચાલકોએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો। એફએસએલની તપાસમાં જો પુરાવા નાશની પુષ્ટિ થશે તો સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાશે। अभी तक जो पता चला है कि दोनों बच्चे सेम सेशन में पढ़ते थे, 10th के स्टूडेंट थे, आपस में स्कूल में जो रख गई उसका इंसिडेंट है। बाकी पुलिस अभी तक सर ये अभी क्या मांग कर रहे हैं? अभी यहाँ भीड़ एकत्रित है, क्या मांग है? नहीं, हमने भीड़ के सभी आगेवानों को बुला के पूछा है, इनकी सबकी रजूआत सुनने का हम लोग प्रयास कर रहे हैं। यूनिवर्सली ये लोग कहना चाहते हैं कि पुलिस एफआईआर ले, जो हम ऑलरेडी ले चुके हैं, बोल रहे हैं अक्यूज अरेस्ट करें, ऑलरेडी हम अक्यूज ला चुके हैं। फिर इनका स्कूल प्रशासन के ऊपर कुछ आक्षेप है, तो हमने बोला आप डिटेल में हमको स्कूल प्रशासन पे जो आक्षेप है आप लिख के दीजिए, हम संबंधित जो सरकारी डिपार्टमेंट है, शिक्षण एजुकेशन डिपार्टमेंट, उनको फॉरवर्ड करेंगे। થઈ એમાં વાલીઓ એનો રિશ્તેદાર હતા અને જો વિક્ટીમ છે અને બીજા સંસ્થાનો આગેવાનો હતો, એના જોડે એ માંગણી હતી કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે, તો સીપી સાહેબે આ માંગણીનો તાત્કાલિક અસરથી માની લીધું છે અને આ તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે છે। બીજી આ માંગણી હતી કે ફક્ત એક જ છોકરો ન હતો, એકથી વધારે છોકરા હતા, તો આપને જાણકારી માટે 2 છોકરાએ પોલીસને લઈ લીધું છે।